बोलो रामापीर के जय। વેપાર કરું પછી પૈસા જબ્બર ફૂટી નાખે તો એવી મંદી આવી હે ને અંદર 20,000 તો આવી જાય હતી. બાબાજી આમ ઉપર જોઈ રહ્યા કોઈ બેઠ્યો કોઈ વિચાર એમ કરું કે અમને યાર પૈસા જબ્બર મંદી આવી ખૂટ્યા જોરદાર એવું તો કહું આલો એવરો વેચી રૂપિયા લેવા હે ચકરી આવે અંદર 20,000 રૂપિયા લાવવાનું 2 રૂપિયા લેવા હે 15-20 તો આરામથી આવે યાર આઈ જાય ને ચાલ ના કપાય ચકલા તો બેહા અને તમે અંગાટ લઈ લઈને ફરો યાર અને આવા ભરાવ્યો આખાનો કતા લાલો પિક્ચર જોઈ તમે એટલે લગાવી એટલે કોનોડાનું પેસી લગાવી અને કાગડાની એ તો પેલું ટાજર પિક્ચર નહીં આવતું ટાજર પિક્ચર જોયું તું એટલે લગાવ્યું હા ચકરી જ છે હો તો જા ભાઈ જાઓ હા તો ગોતો આપણે વેચી મારો એટલે હાલ યાર ઘરાક તો બોલાવ વેચો હોય તો બધું હું બોલાવતા કોઈ હેલો ખટકો મારા હાલ ફોન કરું ઘરાક આપે યાર તમારે તારા પૈસા હાલ એવા ઘરાક છે ઓછા મોસા આપણે 15 ઉપર વેચવાનો હો એના ઓછા નહીં એ તો જોઈન કહી દે કેવાની કેટલી કિંમત આવશે કઈરો ખાસો મોટો રહ્યો તો 20 વર્ષ થયા પૂડો હેલો હા બોલો અરે લકાજી હા બોલો બોલો આપણે કઈડો જો લેવા તો આજો આપણે કઈ બાજુ આપણે બાબા ટિલ્લુના શેતનના નહીં બે ભાઈ ઓ બે ભાઈ ઓળખ્યા પેલું આપણે તમારા ખેતર પેલા તમે લેબડા આવેલા એ બાજુ હા એ બાજુ આપણે મુએ લેબડા જે વેચ્યા હતા ને એની બાજુમાં નહીં શેતર હોવા ચિકન હા એ તો આવું હેડો 5 મિનિટ લાગશે હા હા મુએ હેડો અમે ભાઈ આવતા તમારી બાજુ જ છું 5 મિનિટ લાગશે એ હા હાવન હાલો તો વેતી મારે ને ચોમાનો આનો મોટો થઈ ગયો ને પેલા બાજુ ખાડો તો પડી જાય તો ઉપાધી થાય તો વેતી મારો હારો સાચી વાત છે અને આ બધું જો ને જેવડા ને બેવડા પડા બધા કેવું થાય રખા જ નહીં છે તે બોલો બાબરજી હા ભાઈ નો એડું હો વેચવાનો હો જક્ષન એડું હો આપણે જક્ષન હું વાત કરો એડું હો તો સારો પણ તમને 13 આસપાસ આલુ પૈસા વધારે હું ના આલું 13 આસપાસ બહુ મોટા જેવા કરો ને યાર 17 ના એટલા તો 13 માં તો ના આવું આયરું આના 20 વર્ષ તમે 13,000 હાલ દે ના કો બોલો તારો ભાઈ આમ તને કશું નહીં હાલે ના 15 કર્યા સેટિંગ 15 નું કરો 15 કર્યાનું કારણ કે એનું 17 20 વર્ષ જૂનો લાગે 15 હાલો ને તમારા 15 કર્યા બરાબર કમ્પ્લીટ હા હા ચલો 15 નું કમ્પ્લીટ બરાબર બાબતજી આજે હું આવું મારા મજૂરો લઈને આવો નેચરલ વિદારી મેલન ખાઈ દો એટલે કોઈ બીજું ભાગીદારમાં તો હોય નહીં ભાગીદાર મારું ખેતર કોણ ભાગીદાર હોય હા તો ચોખ્ખાઈ કરવી ના 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 આપણો આ બધો ખેતી બગડે જો ને સહેલાઈ હિસાબે કશું થતું નહીં હા એ તો ખબર પડી મારે તો તમારા ખેતીનું શું જોવું મારે તો લાકડા એક જ મારવાનો હો અમે તાર લઈને આવો હો છે હા હોદી લઈને આવો ઉપાય લઈ યા હું તો આવી ગયો હેડો કાપવાનો પર મારા મજૂર કેટલી રહ્યા ખબર નહીં પડતી મજૂરને કઈ ના આવ્યો તો મજૂર કેટલી રહ્યા ખબર નહીં પડતી હેડો તો સારું પેલા 15 કીધા પણ મને 20 મળી રહ્યા ફક્ત ઓછું કરાવવું પડે ને અમે જૂના લાકડાનો ભાવ સારો આવો હા ચમ આ બાજુ ભૂલા પડ્યા કરું છું લખોજી કનું કાપા આયા છો ભાઈનું ઓહો ચિયું પાહુ અમાર ભાઈનું આ ઊભું ના આ ઊભું ના ભલામણા આ તો હૈડું હો મારો છે શું મને રમતુજીએ એમ કીધું કે આમાં મારે કોઈ ભાગીદારી નહીં મારા વેકી મારો મારે કોઈ થતું નહીં એટલે હું આવ્યો મને આપણે નક્કી થઈ ગયું ચાલ નક્કી કરી આપણે સવારે જ કરો ફોન રમતું રાખ હાલ જ કરું નહીં કઈ નો આગવો ઓ બોલાવો હાલો ઓ રમતુજી હા આ તમારા ખેતર બાજુ આવો ને તમારા ભાઈ આવ્યા હતા કોઈ કૈડું હાની માથાકૂટ કરી રહ્યા મારા જોડે કે અડું હો મારો કરી રહ્યા અરે હાલ જ આવો હેડો તમે ફટોફટ આવજો હાલ જ એ આવો તમારા ભાઈ આ તો મારે કેવું મારા માટે આ લાકડું હોનું બરોબર કારણ કે મારે અમે લેવાનું હોય મારા કોઈના જોડે માથાકૂટ કરવા ના બે એટલે તમારા ભાઈના મેં બોલાયા બરોબર તમારા ભાઈ આવી રહ્યા ફટોફટ ઘપ આવી રહ્યા જો
આ તમાર ભાઈ એમ કહે કે એડું હો મારો ને તમે કાના તો આલેલા મારો. રમતુરા અરે હાલ દીધો પૈસાની જરૂર હતી એટલે હાલ દેવું પડે વળી ચમ તારામ ચોરો હોતે હાલ દીધો આમ આ શેઠો દેખાતો નહીં લે આટલો બધો આ તો બધું ઉગી ગયું તું શેઠો છે કે આટલો પહોંચેલો કોઈ તારામ શેઠો આવી વાત કરી અરે એવું નહીં પણ આ તો મીએ વાયેલો હ શેઠો તારો પણ એ તો વાયેલો મીએ હે. મારી વાત આ સાંભળો. શેઠ. તમે માથાકૂટ થઈ કરજો પેલા મારા એડું હો કાપવાનું હોય ને મને કાપવાનું ચાલુ કરજો મારા મજૂર આવી ગયા હા તમે રસ્તામાં જ છે. ચાલુ કરો કાપવાનું ના એમ થોડું ચાલતું છે મેં મને 20,000 લાય ઉભા રહ્યો 20,000 મારે જરૂર લાય મારે જરૂર હતી એ જ પૈસા લાય એક મિનિટ તમે માથાકૂટ પછી કરજો પેલા તમે આનો નિર્ણય લાવો નિર્ણય લાવીને મને ફોન કરજો મારો નંબર છે ને તમારા જોડે નંબર નિર્ણય હા, લાવીને મને બધું ફોન છે. કરજો હું જાઉં હું મને કાપી ફોન જો ને કરજો. કાપી જો ને તારા તમે બે ભાઈ તમ તાર અમે ઉપરો હોય તો હું ફોન કરું એ તો એને જરૂર હે તો આવશે ફોન કરી બોલાવા આવશે ઉપરો એ તો બોલાવશે વાત યાર. કરો. નાના લખજી આપણે જેવું કોઈ નહીં યાર પણ ભલા મને કોકનું પાડ દેવાતું છે હા, મને ફોન કરજો. વચીન વચી આવી જાય બુડા મારે પૈસાની જરૂર હોય યાર તારા પૈસાની જરૂર હોય તો કીધું વેચી માર એટલું થોડું વેચી મારવાનું હોય વાત કરી નાના આયરું માં આરામ છે લાય તું આલ દે 15,000 લાય મારા જોડે હોય તો હું આ એના બીના લેવા હું કરવા તાર વચી દાટ મારવા આવી જાય વેકવા દે ને ભાઈ પણ મને આયરું મારો હોય તોય તને વેકવા દઉં તારો તો આ શેઠો દેખાતો નહીં શેઠો તારો છે આયરું હોય તો મારો છે ને વાત કરી દીધી. ના ના મોન તો જ નહીં યાર ને થોડું બહુ હરામી હે પાછો. ના ઈમ થોડો વેકવા દેતો છું નાના વાત કરી હતી. જોઈ લે એ તો નિયમ આયેલો હો. પેલા આગેવાનને બોલાવો. બોલા આગેવાનને બોલા તમ તાર નહીં બીક લાગતી આગેવાન થી moments later. ઈમાં ઈરું પાડ દેવાનો હો વાત કરી હતી. આ તો કોઈ રમત છે 19 વર્ષ છે અમારા ભાઈ જેનો ઢબુડો રંબા આવતો તાન વાયેલો વાત કરી હતી. હલો હા આગેવાન આપણે ખેતરમાં આવો આ બાજુ યાર ડખો પડ્યો આ તો શું હતું? એટલે યાર આખા ખેતરમાં હવે આખો એરું હોમી આવેલો બરાબર હા હા અને પેલો મારો ભાઈ તે મોનતો નહીં યાર મોટા કુટ ના કરશો તાણ આવો ખટકાઈ આવો હેડન તું કરું લે આગેવાનને ફોન કર્યો કે નહીં? અરે હાલ જ આવશે તો હા હાલ જ અંદર આગેવાન આયરું તો કોઈ નહીં વેચી મારવાનો વાત કરી મહેનત નોકરી જો પૈસા જરૂર હોય તો લડ્યા આયરું હાથ હશે લડ્યા એટલે તાન આયરું હાથ હશે લડ્યા તમે હવે તો આ જોજો આ આયરું હવે આઈને બેહી ગયું હા આ આખા ખેતરમાં મારા સોયલું કરી નાખ્યું કશું મારો પાક થતો નહીં પછી મારે વેચી જ મારવો નહીં યાર વાત તો સાચી છે તો વાત સાચી છે પણ આયરું મી આવ્યો પેલા મને કે મારા વેચવો છે એમ તો મેરા આવો કયો એ વાત સાચી છે તો કાયદેસર બે ભાઈનો તો ભાગ અલે તું હાખા ને હે ઊંડેલા હા ભાગ તમારો બેનો સાચો શેઠે છે એટલે તમારો બેનો ભાગ સાચો ઈનો તો આયરું હદ નહીં યાર કઈ નો ભાગ થોડું ચાલતું થાય હે યાર એ તો મારા સમજીને જે હાલવા હોય આલે ભાગીનો હોતો છે મારા હું ઘેર આવું મૂકો તારો ઓલે લોલીપોપ લાવ મને એમ નહીં ના કપાય ચકલા બે તમે કાપો તમારા કરતા તો આ ગોડામ હારી બુદ્ધિ તાવ? આવાના વચ્ચે આવે યાર એ ગોડા ને હારી બુદ્ધિ પોકાક ઉપર ચકલા બે ઉનાળે તો બેવા તો જોયું કા તમે ભાગો પૈસાની જરૂર પૈસાની મેં દાદા પિક્ચર જોયેલ એટલે આગેવાન જુઓ અમે યાર આ તો ભાઈ છે મોટો એટલે કશું માથાકૂટ નહીં કરવી એના હા ને આયરું હોય ને વેચવો હોય ને તો વેચવા દઉં અને એમ તો નહીં વેચવા દઉં બીજો ભાગ એને રાજી થઈને વાપરવા આલે પૈસા તો નકર મું પોહ મું મીવા બીજો ભાગ લેવાનો જવાનું જ નહીં ને રાખવો છે તમારે કપ્પા નહીં દેવા એડું મારે જ નહીં કાપવા દેવું હોય તો કપ્પા દેવાનું પૈસા આલજે. હું રસ્તો કાઢું બરોબર કેટલા ભાવ કીધા હતા એડું હાને 15,000 15,000 કીધા ને 7,000 રૂપિયા તમે એમ ના કઈ 7,000 હોય યાર 5,000 જ હોય ત્રીજો ભાગ જ આલવાનું છે ને આ તો 5,000 રૂપિયા રાજી ખુશી ભાઈ તમારો હાલે છે એટલે 5,000 સમજીને લઈ લો તમારો અડ્યું હોય રહી જા તમારા હાલ 5,000 આવી જા અને પછી એંડામથી જે નેકર છે એમાં તમે અત્યારે 5,000 તો તમને ખર્ચા માટે મળે ને ભલા માણસ તો બરાબર પણ આખા 12 મહિના હું હેરાન થવા શેતી જોયો આખી રમર ભમર થયો કોઈ સોયલાઈન છે કશું થતું નહીં છે તાર ભલા મૈયા માણસ પણ આ ઉપર જનાવર બેહર આતે દાડે ખરા ઉનાળામાં ચકલો બધો હોય આઈને બેહા અને હું ભરાઈ દઉં ને હાર હેડ ના મને હાય લાગે ચકલો ચાલ દે હેડ હમણાં ચાલ દે હાલ દેજો એ તો અને બરાબર. ના પાડતા બરોબર મળી જાય 5,000 મારા જરૂર છે પાહી ઘેર જઈને હુઈ ના જતો લડો મળી જાય 5,000 રૂપિયા તમ તાર હા. પડાવા બડાવા ના પડાય ફટકોડા પૈસા લઈને હેડ પણ